Hello students, hope you all are doing well. See, previously આપણે યુનિટ 2 એનું સેકન્ડ ચેપ્ટર એટલે કે સેવિંગ્સ ડિસ્કસ કરતા હતા. સેવિંગ્સ ની અંદર આપણે ઘણી બધી વસ્તુઓ ડિસ્કસ કરી કે ભાઈ શું કામ જે છે એ કન્ટ્રીની અંદર સેવિંગ્સ કયા કયા સેક્ટરની અંદર એઝ વેલ એઝ કયા સેક્ટરનો વધારે પાર્ટ છે, બરાબર, શું કામ સેવિંગ્સની જરૂરિયાત છે, વાય સેવિંગ્સ ઇઝ નીડેડ, ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી કે પછી કન્ટ્રીના ગ્રોથ પર્પઝથી, આવી વસ્તુ આપણે ડિસ્કસ કરતા હતા. એઝ વેલ એઝ 3 સેક્ટર ડિસ્કસ કર્યા હતા કે ફેમિલી એટલે કે હાઉસ હોલ્ડ સેક્ટર, ધેન કમ્સ ટુ ધી પ્રાઇવેટ સેક્ટર એન્ડ ધેન કમ્સ ટુ ધી પબ્લિક સેક્ટર, બરાબર. આ 3 સેક્ટર આપણે ડિસ્કસ કર્યા હતા. કોનો કેટલો ભાગ છે, શું કામ ઓછો છે, શું કામ વધારે છે, બરાબર. આ તમામ વસ્તુઓ આપણે પ્રીવિયસલી ડિસ્કસ કરેલી હતી. હવે નેક્સ્ટ તમારે જોવાના છે ટ્રેન્ડ્સ. તમને છે ને એક ક્વેશ્ચન પૂછાય છે, ટ્રેન્ડ્સ તમારે જેની અંદર બતાડવાના હોય છે કે ભાઈ પ્રીવિયસલી કેવી રીતે હતું ને અત્યારે કેવી રીતે છે. ફાઇન. સો ટ્રેન્ડ્સ તમને એ વેની અંદર આપેલા છે. જોઈએ, ડિસ્કસ કરીએ કે ટ્રેન્ડ્સ જે છે એટલે કે પ્લાનિંગ પીરિયડથી લઈ અને લાસ્ટ પ્લાનિંગ પીરિયડ એન્ડ ધેન આફ્ટર નીતિ આયોગ, બરાબર. ત્રણેય વસ્તુની અંદર જે છે એ આપણે કેવી રીતે સેવિંગ્સને લીધેલું છે અથવા તો કન્ટ્રીની અંદર ટોટલ સેવિંગ્સના કેટલા પાર્ટ તરીકે જે છે એ હાઉસ હોલ્ડ એઝ વેલ એઝ આ તમામ વસ્તુને લીધેલી છે. રાઈટ. સો એ વેથી જોવા જઈએ તો આપણને સેવિંગ્સના ટ્રેન્ડ્સ આપેલા છે ઇન્ડિયાની અંદર. સી, તમને કન્ટિન્યુઅસ ટ્રેન્ડ્સ નથી આપેલા, બટ 1950 to 1980, ધેન ઇકોનોમિક રિફોર્મ્સ, ધેન બેઝ યર ઓફ 2001 એઝ વેલ એઝ બેઝ યર ઓફ 2007-8, ધેન કમ્સ ટુ ધી 2010-11 અને કરંટ ડેટા મેં તમને મારી સાઈડથી ફીડ કરીને આપેલું છે, બરાબર. કરંટ ડેટાની અંદર નથી, તમારી બુકની અંદર આઈ થિંક 2013-14 સુધીનો ડેટા છે. ધેન પ્રીવિયસ જેટલા પણ 5 વર્ષના છે એટલે કે 2015 થી 20ના, બરાબર, ત્યાં સુધીનો ડેટા આપણે જાતે કલેક્ટ કર્યો છે. જોઈએ કે ટ્રેન્ડ્સ જે છે, બરાબર, સેવિંગ્સની અંદર ઇન્ડિયાના લોકોનું, ઇન્ડિયાના પ્રાઇવેટ સેક્ટર બિઝનેસનું કે ઇન્ડિયાના પબ્લિક સેક્ટરનો શું રોલ છે. લેટ અસ ડિસ્કસ ધી ટ્રેન્ડ્સ. ફાઇન. ટ્રેન્ડ્સ જોઈ લઈએ કે શું કહેવા માંગે છે લોકો. સી, તમને અહીંયા ડેટા તમે જુઓ તો 1950-51 ની અંદર 8.9% આપેલા છે, બરાબર. 8.9% which is the percentage of GDP. Then comes to the 1980-81 એમાં 18.9% આપેલા છે. તમે બંને જે છે એને એરા તમે જુઓ તો એક તો ઇમિડિયેટ એટલે કે સીધું જ આફ્ટર પ્લાનિંગ, બરાબર, એટલે કે સીધું જ આફ્ટર ઇન્ડિપેન્ડન્સ ફર્સ્ટ પ્લાનિંગ એનો તમને ડેટા આપેલો છે 8.9% which is the lowest I think આખે જીડીપીના ખાલી 8 અથવા તો અપ્રોક્સિમેટલી ગણીએ તો 9% જેટલો જ જે છે એ સેવિંગ્સ રેટ હતો. હવે શું કામ આવું હોય તો એનું રીઝન તમને એક સ્પેસિફાઈ કરું કે આપણે હજુ જે છે એ ઇન્ડિપેન્ડન્ટ થયા છે એને ખાલી 3 વર્ષ થયા છે, બરાબર. જોવા જઈએ તો 1947 to 1950 એટલે ખાલી 3 યર્સ થયા છે. હવે આ ટાઈમ પીરિયડ એવું હોય કે આપણે હજી તો બહાર આવીએ છીએ, બરાબર, હજુ તો ઇન્ડિપેન્ડન્ટ થયા છે, આટલા 300 યર્સની સ્લેવરીમાંથી બહાર આવીએ છીએ. બહાર આવતા હોય તો એ ટાઈમ પીરિયડની અંદર આપણે દરેક વસ્તુ જે છે એ બનાવતા હોય, દરેક વસ્તુ જે છે એના મેન્યુફેક્ચરિંગ ઉપર ફોકસ કરતા હોય. હવે સી, આ તમામ વસ્તુઓ જે છે, બરાબર, એટલે કે શું તો કે કોઈ ઇન્ડસ્ટ્રી બનાવવી, ઇન્ડસ્ટ્રી સ્થાપવી, બેન્કિંગ સેક્ટરને જે છે એ એક લેવલ ઉપર લઈ આવવું, અધર દેન દેટ કે જેટલા બી સેક્ટર્સ છે એની અંદર જેટલી બી ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝ છે એ પ્રોવાઈડ કરવું, આવું કામ આપણે કરતા હોઈએ. તો સી, એ ટાઈમ પીરિયડની અંદર આપણી પાસે સેવિંગ્સનો કોઈ સ્કોપ જ ન હોય. બીજી એક વસ્તુ કે આપણે સ્લેવરીમાંથી તરત જ બહાર આવ્યા એટલે કે ગુલામીમાંથી તરત જ બહાર આવ્યા છે. હવે એક વસ્તુ તમે જુઓ કે આ ટાઈમ પીરિયડની અંદર આપણી પાસે ના તો બિઝનેસીસ એમાં ખાસ હોય કે ના તો કોઈ સર્વિસીસ સેક્ટર એવું ડેવલપ્ડ લેવલની અંદર હોય તો આપણી પાસે શું હતું તો કે એગ્રીકલ્ચર એક હતું. અને ઇન્ડિયાની મેજોરિટી ઓફ ધી પોપ્યુલેશન, બરાબર, કન્ટ્રીની મેજોરિટી ઓફ ધી પોપ્યુલેશન જે છે એ એગ્રીકલ્ચર ઉપર બેઝડ હતી. હવે એગ્રીકલ્ચર ઉપર જે બેઝડ હોય કન્ટ્રી એનું તમે જોવા જાઓ તો એવું લોકોનું ઇન્ડસ્ટ્રીના સેક્ટરની અંદર આઉટપુટ બહુ ઓછું હોય. એટલે બધા લોકો ખેતીવાડી કરતા હોય કે બધા લોકો પાસે એમ્પ્લોયમેન્ટ ના હોય તો એ કેસથી જોવા જાય તો લોકોના હાથમાં ઇન્કમ પણ ઓછી હશે. ઇન્કમ જેટલી ઓછી એટલું જ એ લોકોનું વધારેમાં વધારે સ્પેન્ડિંગ બેઝિક નેસેસિટીના કન્ઝમ્પશન ઉપર હોય. તો એ ટાઈમ પીરિયડમાં તમે જુઓ તો ત્યારે તમને ઓરિજિનલ આઈડિયા કે સારો એવો માની લો કે ક્લિયર પિક્ચર તમને ના બતાવે કે ભાઈ કન્ટ્રીની અંદર શું કામ સેવિંગ્સ ઓછું છે. સીધી વસ્તુ છે કે હજુ આપણે સ્લેવરીમાંથી આવ્યા છીએ
અને બધી વસ્તુ સેટઅપ કરીએ છીએ. જ્યાં સુધી આ વસ્તુ સેટઅપ નથી થઈ જતી ને ત્યાં સુધી સેવિંગ્સનું જે છે એ રેટ ઓછો જ રહે. શું કામ? કારણ કે બચતનો આપણી પાસે સ્કોપ જ નથી. આપણો તમામ જે કંઈ પણ વસ્તુ છે એ સ્પેન્ડિંગ શેમાં જાય છે તો કે સિમ્પલી કોઈ બી એવી વસ્તુની અંદર કોઈ બી માની લો કે આ કન્ઝમ્પશન છે, બનાવવાની છે, રિસોર્સિસ ક્રિએટ કરવાના છે, દરેક વસ્તુની અંદર આપણે એ વસ્તુ મેન્યુફેક્ચરિંગ જે છે એ કરવું જોશે. ફાઇન. સો એ વસ્તુ તમને આપે છે 1980-81. એમાં તમને એમ કહે છે કે 18.9%. બરાબર. એટલે સી તમે એક જો કે 30 વર્ષની અંદર ખાલી અને ખાલી એના કરતાં ડબલ એટલે 9% ગણીએ તો 18%. એટલે અપ્રોક્સિમેટલી ખાલી 9 to 10% જેટલો જે છે એ રાઇઝ આવ્યો છે. હવે એક વસ્તુ તમે જુઓ કે ખાલી અને ખાલી 9 to 10% જેટલો રાઇઝ, અને એ બી 30 યર્સની અંદર. તો એક વસ્તુ તમને કહી દઉં કે એ ટાઈમ પીરિયડની અંદર એટલે કે એ 30 વર્ષની અંદર આપણી કન્ટ્રીની અંદર એટલા બધા આપણે સ્ટ્રિન્જન્ટ રૂલ્સ ને રેગ્યુલેશન્સ રાખેલા હતા કે કોઈ બી બિઝનેસીસ આવી જ ન શકે. અને અહીંના બિઝનેસીસ હોય ને એને બી બહુ બધા એફર્ટ્સ કરવા આપણે કોઈ બી બિઝનેસ જે છે એ એસ્ટાબ્લિશ કરવા માટે. કોઈ બી પ્રાઇવેટ સેક્ટરના લોકોને પહેલાં તો પ્રાઇવેટ સેક્ટર તો હતું જ નહીં, બધું ગવર્મેન્ટના હાથમાં. ગવર્મેન્ટ કે એમ જ થાય ને ગવર્મેન્ટના યુનિટ્સની અંદર તમારે કામ કરવું હોય તો કરો, અધરવાઇઝ તમે તમારો જે કાંઈ પણ વારસાગત ધંધો હોય એ કરો. જેમ કે દરજી હોય દરજી કામ કરે, સુથાર હોય સુથારી કામ કરે, લુહાર હોય લુહારનું કામ કરે. બરાબર. તો સી એ વેની અંદર જે એ વસ્તુઓ વણાયેલી હતી અને હોય જ. કેમ કે એક સીધી વસ્તુ તમે સમજો કે આપણી કન્ટ્રી જે છે એ ગુલામ શું કામ બની ગઈ હતી? તો કે એ લોકો બિઝનેસ કરવા આવ્યા અને પછીથી આપણું બધું જે છે એ લોકોએ લઈ લીધું. ફાઇન. તો સીધી વસ્તુ છે, હવે આપણે બિઝનેસ કરવા કોઈને આવવા દેતા નહીં. બરાબર. તો 1980 સુધી અને 1980 થી લઈને 1990 સુધી બી આપણે કંઈ ખાસ એવો ગ્રોથ સેવિંગ્સની અંદર કરેલો નથી. સીધી વસ્તુ છે, આપણે બધી વસ્તુ સેટઅપ કરીએ છીએ અત્યારે. એટલે લોકો પાસે એની કંઈ ખાસ ઓપોર્ચ્યુનિટી બી ના હોય એમ્પ્લોયમેન્ટની. અને બીજી એક વસ્તુ કે બિઝનેસીસ બી એટલે કે ઇન્ડિવિજ્યુઅલ્સ લોકો બી બિઝનેસીસની અંદર ઇન્વેસ્ટ કરવા અધર દેન દેટ કે ભાઈ માની લો કે બિઝનેસ સેટઅપ કરવા માટે ડરતા હોય. બરાબર. તો એ એક વે આપેલો છે તમને, અને એ જ સિનારીઓથી તમે જોઈ શકો છો. સી 1980 થી લઈને 1990 સુધીના ડિકેડની અંદર ખાલી અને ખાલી 5% 5 to 6% જેટલો એટલે કે 5 to 5.5% જેટલો રાઇઝ આવેલો છે. બરાબર. એ ટાઈમ પીરિયડની અંદર તમને કોઈ પણ પ્રકારનો રાઇઝ જોવા મળતો નથી. એટલે કે ખાસ એવું કંઈ નહીં. બરાબર. એક ડિકેડની અંદર હોવો જોઈએ એવું નહીં. પછી તમે એક જુઓ કે 1990-2000 સુધીની અંદર 23.1% to 23.7% એટલે કે ખાલી 0.6% જેટલો એટલે કે ખાલી 0.60% જેટલો જ રાઇઝ આવેલો છે. વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ધીસ? હવે તમને એમ લાગતું હશે કે આ ખરાબ વાત છે. ના, ધીસ ઇઝ ધ ગુડ થિંગ. શું કામ? કારણ કે આફ્ટર 1991 આપણે ઇકોનોમિક રિફોર્મ્સ લઈ આવ્યા. હવે સી જ્યારે માર્કેટની અંદર કોઈ બી કન્ટ્રી ઇકોનોમિક રિફોર્મ્સ લઈ આવે ને એટલે કેવું હોય તો કે તમે લિબરલાઇઝ થાઓ છો, બધા રૂલ્સ જે છે લિબરલાઇઝ કરો છો, પ્રાઇવેટાઇઝેશન લાવો છો. એટલે કે પ્રાઇવેટ જે છે એ ઇન્સ્ટિટ્યુશન્સને તમે અંદર આવવા દો છો. ધેન કમ્સ ટુ ધી ગ્લોબલાઇઝેશન એટલે કે તમારી કન્ટ્રીની કંપનીઝને બહાર તમે જવા દો છો, ઇમ્પોર્ટ એક્સપોર્ટ આસાનીથી કરવા દો છો. એ લોકોને પોતાના યુનિટ્સ મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ ઓર આઈધર ધી સપ્લાય ચેઇન મેનેજમેન્ટ એ લોકોને બહારના કન્ટ્રીઝની અંદર તમે કરવા દો છો. તો આ બધું શું છે તો કે ધીસ ઇઝ ધી એલિમેન્ટ ઓફ ગ્રોથ. અને એ ટાઈમ પીરિયડમાં ઇન્વેસ્ટમેન્ટ વધારે હશે. ધેટ્સ વાય ધેર ઇઝ લેસ રેટ ઓફ ઓર લોઅર રેટ ઓફ સેવિંગ્સ. બરાબર. એક વસ્તુ તમે સમજો કે એ ટાઈમ પીરિયડની અંદર ઇન્વેસ્ટમેન્ટ વધારે હશે. ભલે સેવિંગ્સ તમને થોડુંક ઓછું દેખાય છે પણ સેવિંગ્સ જે છે એનો મેજોરિટી પાર્ટ ઇન્વેસ્ટમેન્ટમાં ગયો હશે. એટલે કે પ્રાઇવેટ લોકો, ઇન્ડિવિજ્યુઅલ બિઝનેસમેન કે એન્ટરપ્રિન્યોર્સ લોકો કે જે લોકો અત્યાર સુધી ક્યારેય આવા પ્રાઇવેટ બિઝનેસીસની અંદર ઇન્વોલ્વ જ નહોતા એ ઇન્વોલ્વ થશે. એટલે આખા ડિકેડની અંદર સેવિંગ્સ ભલે ઓછું દેખાય છે બટ ઇન્વેસ્ટમેન્ટનો રેટ બહુ વધારે હશે. ફાઇન. નેક્સ્ટ તમે કીધું છે 2007-8 એટલે કે 36.4%. ફાઇન. 2007ની અંદર શું કામ 2007-8ને લીધું છે તો કે સિમ્પલી બેઝ યર છે એટલા માટે. ફાઇન. હવે એ 7 વર્ષની અંદર તમે જુઓ ને તો તમને ગ્રોથ કેટલો બધો વધારે દેખાશે. એટલે અપ્રોક્સિમેટલી 13 થી 14% જેટલો ગ્રોથ દેખાય છે આની અંદર સેવિંગ્સની અંદર. તો શું કામ તો કે બિઝનેસીસ ઓલરેડી એસ્ટાબ્લિશ થઈ ગયા છે અને હવે બિઝનેસીસ પ્રોફિટ જે છે એ કમાતા હશે. તો બિઝનેસ માટે ઇઝી રહેશે કે કોઈ બી વસ્તુ બરોબર એટલે કેવું તો કે કોઈ બી વસ્તુની અંદર એ બિઝનેસીસ લોકો સેવિંગ્સ કરી શકે. ફાઇન. સો એ સિનારીઓની અંદર તમને આપેલું છે. હવે પાછા જોઈએ કે નેક્સ્ટ જે છે એ યર્સની અંદર કેવો સિનારીઓ છે તો કે 2008-9 બરાબર એટલે કે 2008-9, 9-10 and 10-11 બરાબર. ધેન 12-13
આટલા વર્ષની અંદર તમે જુઓ, બરાબર, 12, 13, 13, 14, 14, 15 એન્ડ 15, 16 આ તમામ વર્ષોની અંદર તમે જુઓ તો એક તમને વસ્તુ જોવા મળે કે બધા વર્ષમાં કાં તો 1-1.5% વધારો છે ઓર એલ્સ 1-1.5% ઘટાડો છે. વોટ ઇઝ ધી રીઝન બિહાઇન્ડ ધીસ? બરાબર, તો એક વસ્તુ તમે જુઓ કે 2007-8 ની અંદર જે બિઝનેસીસ સેટઅપ થઈ ગયા છે ને એટ ધી ટાઈમ ઓફ ધી એલપીજી પોલિસી, એટલે કે લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન એન્ડ ગ્લોબલાઇઝેશન, આ ટાઈમ પિરિયડમાં જે બિઝનેસીસ બરાબર ઇફેક્ટિવલી માર્કેટની અંદર જે છે એ એસ્ટાબ્લિશ થઈ ગયા છે, બહુ સારો એવો પ્રોફિટ લે છે, માર્કેટમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરે છે બહારના કન્ટ્રીઝની અંદર, બરાબર. અધર દેન દેટ ઇમ્પોર્ટ એક્સપોર્ટ કર્યા પછી એ સારી એવી રેવન્યુ જનરેટ કરીને લઈ આવે છે અને એમાંથી બી નવા પ્રોજેક્ટ્સ લોન્ચ કરે છે. ફાઇન. સો એ ટાઈમ પિરિયડની અંદર ઓલમોસ્ટ જે કાંઈ પણ ગ્રોથ હતું ને થઈ ગયો છે. તો હવે આ તમે જે કાંઈ પણ સિનારીઓ જુઓ છો કે ભાઈ 32.5%, દેન 2009-10 ની અંદર 33.8%, 2010-11 ની અંદર 32.3%, દેન 2011-12 ની અંદર 33.1%, 12-13 ની અંદર 33.9%, દેન કમ્સ ટુ 13-14 એની અંદર 32.1%, 14-15 ની અંદર 33.1% એન્ડ 2015-16 ની અંદર 32.3%. હવે એક તમે આ વસ્તુ જુઓ કે બધાની અંદર કાં તો 1-1.5% ઘટાડો આવે છે એક વર્ષની અંદર, કાં તો 1-1.5% વધારો આવે છે. વોટ ઇઝ ધીસ? તો કે આ સિમ્પલી શું છે તો કે માર્કેટ ફ્લક્ચ્યુએશન્સ. હવે આની અંદર કોઈ પણ પ્રકારના નવા બિઝનેસીસ એડ થતા હશે ને એની બી ઇફેક્ટ ના આવે. પ્રીવિયસલી શું કામ ઇફેક્ટ આવી હતી? તો કે સિમ્પલી જે છે એ પહેલી જ વખત માર્કેટની અંદર બિઝનેસીસ એન્ટર થતા હતા અને ફર્સ્ટ ટાઈમ એવર માર્કેટની અંદર એવું કોમ્પિટિટિવ એલિમેન્ટ હતું, કોમ્પિટિટિવ એન્વાયરમેન્ટ હતું. રાઈટ. સો એ કેસની અંદર તમે જોવા જાઓ તો એ ટાઈમ પીરિયડમાં માની લો કે ઓલમોસ્ટ બધી વસ્તુ માર્કેટમાં ઇમર્જિંગ હતી. હવે જે છે એ ઓલરેડી સેટલડ છે, બરાબર. માર્કેટની અંદર કોમ્પિટિશન લઈ લો કે પછી બીજી કોઈ બી વસ્તુ લઈ લો તો અત્યારે ઓલરેડી એસ્ટાબ્લિશ્ડ છે એન્ડ ધેટ્સ વાય ધેર ઇઝ નો પ્રાઇસ, ધેર ઇઝ નો સેવિંગ્સ રાઇઝ ઓર સેવિંગ્સ ડાઉન, બરાબર. સીધી વસ્તુ છે શું કામ સેવિંગ્સની અંદર રાઇઝ નથી આવતો, મેજર ઓર ડ્રામેટિક રાઇઝ નથી આવતો, ઓર એલ્સ કે શું કામ ડ્રામેટિક જે છે એ ડાઉન ટ્રેન્ડ નથી આવતો? તો કે સિમ્પલી હવે એસ્ટાબ્લિશ થઈ ગયા છે બિઝનેસીસ અને અત્યારે જે કાંઈ બી હવે નાના 1.5%, 2%, ફ્લક્ચ્યુએશન આવે છે, ધીઝ આર ઓલ અબાઉટ ધી માર્કેટ ફ્લક્ચ્યુએશન્સ, બરાબર. માર્કેટની અંદર ઇન્ફ્લેશનરી ટ્રેન્ડ આવે, રિસેશનરી આવે, ઇન્ફ્લેશનરી આવે, રિસેશનરી આવે. સો એ કેસની અંદર તમે જોવા જાવ તો આવા વસ્તુ તો આવા 1-2% જે અપટર્ન ડાઉનટર્ન જે છે એ નોર્મલી આવતા રહે છે. સો એ કેસથી તમે એક વસ્તુ જોઈ શકો કે પ્રીવિયસલી છેલ્લા 10 વર્ષથી એટલે કે ફ્રોમ ધ 2008 ટુ 2016, બરાબર, 2018 અપ્રોક્સિમેટલી આગળ બી જોશું ત્યાં સુધીમાં તમે જોઈ શકો કે માર્કેટની અંદર એવા હાઈલી કોઈ ડ્રામેટિક ચેન્જ નથી આવ્યો. ફાઇન. હા, એક વસ્તુ છે કે હમણાં તમને લાસ્ટ ક્વાર્ટરનો ડેટા જોશું આપણે ત્યારે તમને આઈડિયા આવશે કે બહુ એટલે બહુ ઓછું જે છે એ સેવિંગ્સની અંદર એટલે કે 5%નો અપ્રોક્સિમેટલી ઘટાડો આવ્યો છે. શું કામ? ડ્યુ ટુ ધીસ COVID-19 પેન્ડેમિક, બરાબર. એ બી ડિસ્કસ કરીએ. બટ ધ થિંગ ઇઝ દેટ કે આ જે કાંઈ પણ તમને એક સ્ટેબિલિટી જોવા મળે છે ને ઇટ ઇઝ જસ્ટ અબાઉટ ધી માર્કેટ ફ્લક્ચ્યુએશન્સ, કે માર્કેટમાં કોઈ મેજર ચેન્જ નથી આવતા, ખાલી અને ખાલી અમુક ઇન્ફ્લેશનરી રિસેશનરી ચેન્જીસ આવતા અને એ આપણા ડેવલપિંગ કન્ટ્રીનું નોર્મલ વસ્તુ છે. બધા ડેવલપિંગ કન્ટ્રીઝનું નોર્મલ વસ્તુ છે. સિમ્પલી તમે જ્યારે ક્રેડિટ ક્રિએશન કરો ને ત્યારે લોકોના હાથમાં એટલો બધો પરચેસિંગ પાવર આવે ને કે એ લોકો જ ભાવ વધારો કરી નાખે છે. આ તમારા મારા 50,000 રૂપિયા આવે તો સિમ્પલી આપણે ન જોતી હોય એવી વસ્તુને આપણે શોપિંગ કરીને માર્કેટની અંદર ન જોતી એવી વસ્તુને આપણે ડિમાન્ડ કરીએ છીએ. સો ધીસ ઇઝ ધી વેરી સિમ્પલ થિંગ. ફાઇન. સો એ વેથી ખાલી એક અમુક માઇનર ચેન્જીસ આવેલા છે. લેટ અસ ડિસ્કસ ધી નેક્સ્ટ પાર્ટ. સી નેક્સ્ટ તમને કે છે ઇન ધી યર 2016-17 સેવિંગ્સ રેટ વોઝ 30%, બરાબર. એમાં બી કોઈ મેજર ચેન્જ નથી આવ્યો, ખાલી અને ખાલી સેવિંગ્સ રેટ થોડો ઘટ્યો છે. કેટલો? તો કે અપ્રોક્સિમેટલી 0.80% જેટલો. ફાઇન. ધેન કમ્સ ટુ ઇન ધ યર 2017-18 ઇટ વોઝ અબાઉટ 32.4%, એટલે કે 16-17 કરતાં થોડો વધ્યો છે. કેટલો? તો કે 2.5% જેટલો, 2-2.5% જેટલો. ફાઇન. ક્યાં? તો કે ઇન ધ યર 2017-18. હવે શું પાછું જોવો 2018-19 સેવિંગ્સ તમને 30.1% જ બતાવી છે, એટલે પ્રીવિયસ જેટલું હતું ને 16-17માં એટલું જ પાછું આવ્યું. ફાઇન. અને અત્યારનો કરંટ થઈ છે કે લાસ્ટ ક્વાર્ટરનો ડેટા તમે જુઓ તો 27.99%, 27.99% છે. વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ધીસ?
બરાબર. આ જે કાંઈ પણ 4-5% તમે પ્રીવિયસ કરતાં 4-5% જે તમે ડાઉન પણ જુઓ છો, ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી COVID-19 પેન્ડેમિક. કેમ કે સીધી વસ્તુ છે, આ એરાની અંદર લોકોના હાથમાં જે જોબ હતી એ જોબે જતી રહી છે. તો હવે સ્પેન્ડિંગ કેમ કરવું? એટલીસ્ટ બેઝિક નેસેસિટી માટે તો તમારે પૈસા જો ને. આમ નોટ ટોકિંગ અબાઉટ કે તમે કોઈ બી કમ્ફર્ટ્સ ઓર લક્ઝરી ઉપર તમે સ્પેન્ડ કરો છો, બટ બેઝિક માટે તમારે પૈસા જોશે. તો આ જે છે એ શેના લીધે આવ્યો છે ડાઉન? તો કે સિમ્પલી તમે જે છે એ તમારા જે કાંઈ પણ સેવિંગ્સ છે એમાંથી તમે શું કરો છો? તો કે કન્ઝમ્પશન ઉપર એટલે કે બેઝિક નેસેસિટી ઉપર તમે સ્પેન્ડ કરો છો. અને જેટલું બેઝિક નેસેસિટી ઉપર તમે સ્પેન્ડ કરતા થઈ જશો ને, સિમ્પલી તમારું સેવિંગ્સ એટલું ઓછું થઈ જાય. ફાઇન. સો એ મહેનતની અંદર તમને આપ્યું છે. હવે સી એક વસ્તુ જોઈએ ફરી પાછું કે તમે 1950 નો સિનારીઓ જુઓ તો ત્યાં ખાલી અને ખાલી 8.9% એટલે કે અપ્રોક્સિમેટલી કેટલું? તો કે અપ્રોક્સિમેટલી 9% જેટલું જે છે એ સેવિંગ્સ હતું. હવે આને આગળ લઈ જઈએ તો કેવી રીતે? તો કે સિમ્પલી એના 30 યર્સ પછી થોડુંક ડબલ થયું. પછી તમે જોઈ શકો કે એના કરતાં થોડોક વધારો ક્યાં આવ્યો? તો કે 2000ની સાલમાં એટલે કે 23% જેટલું. એનાથી થોડોક વધારો 2007-8ની અંદર. પછીથી તમે માર્કેટની અંદર જુઓ તો એક સ્ટેબલ રેટ છે. સ્ટેબલ એટલે કેવો? તો કે 30 થી 32% વચ્ચે અથવા તો 33% વચ્ચે. આ 3%નું જે છે એની અંદર જ રેટ જે છે એ સ્ટેબલ રહે છે. ફાઇન. ટિલ 2018 કે જ્યાં સેવિંગ્સ રેટ જે છે એ 30.1% જેટલું બતાય છે. તો પ્રીવિયસ 2008 to 2018 બરાબર આટલા 10 વર્ષની અંદર તમે જે છે એ એક સ્ટેબિલિટીનો રેટ જુઓ છો. વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ધીસ? તમને મગજમાં એવો ક્વેશ્ચન થાય ને કે શું કામ આવું? તો એનું એક સિમ્પલ રીઝન તમને કહી દઉં કે 2008 થી લઈ અને 2018ની સાલ સુધીમાં વી હેવ ઇમ્પ્રુવડ લાઈક એનીથિંગ. અને માર્કેટની અંદર ઇમર્જિંગ ઇકોનોમી તરીકે બરાબર આ આખા 10 વર્ષની અંદર આપણે એક છે ને સ્ટાન્ડર્ડ મેન્ટેન કર્યું છે. કયું ખબર છે? ધ સ્પીડીએસ્ટ કન્ટ્રી ઇન કન્ટેક્સ્ટ ઓફ ડેવલપિંગ. બરાબર. આપણે સૌથી સ્પીડી વેની અંદર ગ્રોથ કરીએ છીએ ઇન કન્ટેક્સ્ટ ઓફ ડેવલપિંગ કન્ટ્રી. એટલે તમે કહી શકો કે હાઈએસ્ટ ગ્રોઈંગ કન્ટ્રી બરાબર, અથવા તો હાઈએસ્ટ ગ્રોઈંગ ડેવલપિંગ કન્ટ્રી. ફાઇન. અને આ સ્ટાન્ડર્ડ જે છે, આ સ્ટેજ જે છે આપણે મેન્ટેન કરી રાખ્યું છે. સી 2019 નો અત્યારે તમને જે 2020 નો અત્યારે તમે જે લાસ્ટ જુઓ છો બરાબર, લાસ્ટ ક્વાર્ટરનો ડેટા, એ શું કામ છે? મેં તમને એનું રીઝન બી સ્પેસિફાઈ કરી દીધું. ઇટ ઇઝ જસ્ટ અબાઉટ ધી પર્ટિક્યુલરલી COVID-19 પેન્ડેમિક બરાબર, જેના લીધે લોકોને એનું સેવિંગ્સ જે છે એ અલ્ટિમેટલી કન્ઝમ્પશન ઉપર સ્પેન્ડ કરવું પડે છે. તમે તો એવા બી કેસીસ માર્કેટની અંદર અત્યારે જોયેલા હશે કે ભાઈ જેમાં સ્કૂલ કોલેજના પ્રિન્સિપલ્સ લોકો પોતાનું જે કાંઈ બી છે એ જોબ જતી રહે છે એટલે એ લોકો એ બધું શાકભાજી વેચવા માંડે છે. સો સી ધીસ ઇઝ ધી વેરી નોર્મલ થિંગ. અને આવું પહેલી વાર નથી થયું બરાબર, આવું પહેલાં બી થઈ ગયેલું હશે અને થઈ ગયેલું છે કે જ્યારે લોકોના હાથમાં કાંઈ પણ ના હોય. ફાઇન. આ અત્યારે બી એવી જ સિચ્યુએશન છે કે આપણા હાથમાં તો અત્યારે બી કાંઈ જ નથી બરાબર. સો એ વેની અંદર છે. સી નેક્સ્ટ પાર્ટ જે છે એની અંદર તમને આપેલું છે કોઝિસ ઓફ લો સેવિંગ રેટ, જેમાં ફર્સ્ટ તમને આપેલું છે લોઅર પર કેપિટા ઇન્કમ બરાબર. લોઅર પર કેપિટા ઇન્કમ આપેલું છે. તો સી એ લોકોએ એવો રીઝન સ્પેસિફાઈ કર્યું છે કે ભાઈ ઓછી પર કેપિટા ઇન્કમ હોય ને એના લીધે આપણે જે છે એ સેવિંગ્સ રેટ ઓછો થાય. બટ હું તમને એક પોઈન્ટ જે છે એ વસ્તુ કહું છું કે ભાઈ ઓછી પર કેપિટા ઇન્કમ છે ને એ તો પછીનો પ્રશ્ન આવી જાય છે, પણ આપણી કન્ટ્રીની અંદર ખાસ કરીને અનએમ્પ્લોયમેન્ટ જે છે ને એ આ પર કેપિટા ઇન્કમ કરતાં બહુ વધારે લેવલનું છે. અને એ કેસમાં જ્યારે આપણે જોવા જઈએ ને તો આપણી કન્ટ્રીને અનએમ્પ્લોયમેન્ટ નડે છે, કેમ કે એ લોકો કે જે લોકો કાંઈ ઇન્કમ જનરેટ નથી કરતા ને એ કન્ઝમ્પશનમાં તો ભાગ લઈ જ જાય છે બરાબર. તો એની અલ્ટિમેટલી ઇફેક્ટ આવે છે આપણી નેશનલ ઇન્કમ પર, કેમ કે એનું નેશનલ ઇન્કમમાં કાંઈ કન્ટ્રીબ્યુશન છે નહીં, બટ હા એ લોકો ભાગ લઈ જાય છે. ફાઇન. સો લો પર કેપિટા ઇન્કમ બરાબર. તો આ જેટલા બી કોઝિસ છે દેટ વી વિલ ડિસ્કસ ઇન ટુ ધી નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ સો મચ.